નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એક વખત આપનો આજના હવામાન સમાચારની અંદર। મિત્રો, આજના હવામાન સમાચારમાં આપણે વાત કરીએ તો ગુજરાતમાં હવામાન જે ખાસ કરીને વહેલી સવારથી જ મોટો પલટો જોવા મળી રહ્યો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર જે હવામાનની અંદર પલટવાર થતો જોવા મળી રહ્યો છે એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના મોટા ભાગની વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય અને આ તમામ વિસ્તારોની અંદર જે પહેલેથી છે એ વાતાવરણની અંદર પલટવાર આવતો જોવા મળી રહ્યો છે। આવનારા દિવસોની અંદર મિત્રો એ ખાસ કરીને એક ચક્રવાત સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે। આ સિસ્ટમને કારણે પણ બંગાળની ખાડી અને આ સિસ્ટમમાં જે આવનારા દિવસોમાં ગુજરાત ઉપર સંકટ લઈને આવી શકે। ટૂંકમાં મિત્રો, ખતરો હજી ટળ્યો નથી। અત્યારે પણ મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ ભારત કે જેના ભાગોની અંદર જ્યાં જુઓ ત્યાં મિત્રો ખૂંખાર સિસ્ટમો છે એ એક્ટિવ થઈ રહી છે અને આ સિસ્ટમોના કારણે મિત્રો બંગાળની ખાડીમાં અરબ સાગરના વિસ્તારોમાં અહીંયા મોટાભાગના જે વિસ્તારો છે એના ઉપર પણ વરસાદની સિસ્ટમો છે એ બની રહી છે। અને મિત્રો ટૂંક જ સમયની અંદર એપ્રિલ મહિનો આવે છે તો આ એપ્રિલ મહિનાની અંદર ખૂબ જ ખતરનાક સિસ્ટમો છે એ આવી શકે છે। કારણ કે આટલું જ નહીં મિત્રો, પરંતુ 13 એપ્રિલના સમયગાળા દરમિયાન મિત્રો અહીંયા છે એ તમે જોઈ શકો છો ગુજરાતના જે ભાગો છે એમાં પ્રોપર કમોસમી વરસાદની માવઠાની જે સિસ્ટમ છે એ એક્ટિવ થઈ ગયું છે। 13 એપ્રિલના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો, દેખાડી રહ્યા છીએ અહીંયા કે 13 એપ્રિલના સમયગાળા દરમિયાન ગુજરાતના ભાગોની ઉપર મિત્રો પ્રોપર એક સિસ્ટમ છે એ એક્ટિવ મોડમાં છે અને આ એક્ટિવ મોડની અંદર જે સિસ્ટમ છે એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ટૂંક જ સમયમાં એપ્રિલ મહિનોનો અંત આવે એ પહેલાં 16 એપ્રિલ સુધીમાં 16 તારીખ સુધીમાં છે એ સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી અને જોવા મળી શકે છે। તો મિત્રો હવે તમને માહિતી આપીએ તો દરેક વસ્તુઓ કે જે મિત્રો બંગાળની ખાડી કે અરબ સાગર કે જ્યાં આ કમોસમી માવઠાની લો પ્રેશર સિસ્ટમ છે એ બની રહી છે અને આ સિસ્ટમના કારણે એવી વિગતો અને માહિતી સામે આવી રહી છે કે ટૂંક જ સમયની અંદર મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણીશું કે દરેક માહિતી કે જેની અંદર પહેલાં મિત્રો ખાસ કરીને ગુજરાતમાં કંઈક મોટા ભાગોની અંદર નોંધ એવી છે કે સવારના જે વરસાદ છે એ સિસ્ટમ સ્વરૂપે નોંધાઈ રહ્યો છે। હવે મિત્રો તમને માહિતી આપીએ તો બીજા નંબર ઉપર ખાસ કરીને આવનારા 10 દિવસો એટલે કે 14થી લઈ અને 15 એપ્રિલ સુધીમાં ગુજરાતનું જે વાતાવરણ છે એ ફરી એક વખત પલટવાનું છે। એપ્રિલ મહિનાની અંદર જે 10થી 15 એપ્રિલ વચ્ચે એક વખત ગુજરાતનું વાતાવરણ પલટવાનું છે। એમાં કમોસમી માવઠાને વરસાદ અને આ આગાહીઓ વધે એવી પણ દેખાઈ રહી છે અને અત્યારે મિત્રો ચક્રવાત છે એ નવા વાવાઝોડા સ્વરૂપે પણ આગળ વધી રહ્યું છે અને આગાહીઓ પણ કરવામાં આવી રહી છે। તેના વિશે મિત્રો વાત કરીએ, વિસ્તારથી સમજીએ તો આ વિડીયોની અંદર તમને મિત્રો જણાવીશું કે અંત સુધીમાં જોતા રહેજો જેથી કરીને દરેક માહિતી અને દરેક અપડેટ છે તમે જાણી શકો। હવે ગુજરાત ઉપર ખૂબ જ મિત્રો અત્યારે કમોસમી વરસાદ અને માવઠાની જે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે, ઘણી એવી અપડેટો પણ સામે આવી રહી છે જેમાં ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ દ્વારા પણ એવી અપડેટો અને માહિતીઓ સામે આવી ગઈ છે। જેમાં સૌપ્રથમ તમને જણાવી દઈએ તો મોટાભાગના વિસ્તારોની અંદર કમોસમી છૂટાછવાયેલા વરસાદ ઝાપટા આજે રોજ નોંધાઈ રહ્યા છે। વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવે અને આવા જે સમાચાર છે એ સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતના જે વલસાડ લાગુના વિસ્તારો છે તેની સાથે આહવા, ડાંગ, સાપુતારા આ ભાગોની વિસ્તારોની અંદર પણ વહેલી સવારથી છે વાતાવરણમાં અચાનક જ પલટો આવી ગયો છે। ઝરમર છૂટાછવાયા વરસાદ પણ છે એ આગળ વધી રહ્યા છે। આ સાથે જ કમોસમી વરસાદ અને હાઈ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે। 4 અને 5 એપ્રિલ દરમિયાન ગુજરાતના ભાગોમાં જે કમોસમી વરસાદ છે એ ઝાપટા સ્વરૂપે નોંધાઈ શકે છે અને કયા વિભાગોની અંદર ઝાપટા સ્વરૂપે નોંધાઈ ગયું છે એના વાદળોના જે આધારે આપણે આ વિડીયોની અંદર મિત્રો આગળ વાત કરીએ તો બીજા નંબર ઉપર આવનારા દિવસોની અંદર એટલે કે 13થી લઈ અને 16 એપ્રિલની વચ્ચે મિત્રો અનેક એવા વરસાદી સિસ્ટમ છે એક્ટિવ મોડમાં જોવા મળી શકે છે। તેના વિશે વાત કરીએ, પરંતુ એ પહેલાં નકશાના આધારે જણાવી દઈએ કે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે। હવે નકશાના આધારે મિત્રો આપણે સમજી ગયા છીએ કે ગુજરાતના ભાગોની અંદર કેવું વાતાવરણ રહેવાનું છે અને આ વાતાવરણમાં ભારતનો જે નકશો આવે છે એમાં ખાસ કરીને હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ જે નકશો છે એના વિશે ફોકસ કરીએ તો કારણ કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે નકશો નથી આપવામાં આવ્યો, ભારતનો જે નકશો છે એના આધારે હું તમને અત્યારે દેખાડી રહ્યો છું
કે આ ગુજરાત રાજ્યની આસપાસ આવનારા જે દિવસોની અંદર હવામાનમાં ઉલટફેર જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર છે ગુજરાતના ભાગો ઉપર પડવાની છે। એટલા માટે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે ગુજરાતની જગ્યાએ ભારતનો જે નકશો છે એમાં તમે જોઈ શકો છો કે આપણું જે ગુજરાત અહીંયા પહેલાં એક આપણું જે ગુજરાત છે એમાં વરસાદી સિસ્ટમ અને મધ્યપ્રદેશની આસપાસથી આવતી જે વરસાદી સિસ્ટમ છે એ ખાસ કરીને અસર બતાવી શકશે, જેમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। એટલું જ નહીં મિત્રો, ઘણા બધા જે વિસ્તારો છે એની અંદર યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ને આવનારા દિવસોની અંદર મિત્રો આ જે રેડ ઝોન અને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 16 એપ્રિલ પછી છે એ વરસાદી સિસ્ટમ જોવા મળશે અને આ વરસાદી જે સિસ્ટમ જોવા મળશે એ વરસાદી સિસ્ટમની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતની આસપાસના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને આ અસરો છે એ સિસ્ટમો બતાવશે, નહીં કે ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમો છે એ અસર બતાવે। કારણ કે અત્યારે જે સમાચાર અને માહિતી મળી રહી છે એના આધારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે વરસાદની એલર્ટો અને વરસાદી સિસ્ટમો જે જોવા મળી રહી છે એ સિસ્ટમોના આધારે ગુજરાતના મોટા ભાગની વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ, નકશા ઉપર પણ ફોકસ કરીએ તો મિત્રો નકશાની અંદર ગુજરાતમાં ગરમીનું એલર્ટ છે એ વધારે દેખાડવામાં આવી રહ્યું છે। કારણ કે અત્યારે ગરમીના જે નકશા છે એ વિશે સંપૂર્ણ માહિતી સામે આવી ગઈ છે અને 3 તારીખ દરમિયાન ગુજરાતમાં કેવો ગરમી રહેશે એ વિશે પણ માહિતી આપણે જોઈ હતી અગાઉના વિડીયોમાં। તો મિત્રો 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખના રોજ છે એ ગુજરાત રાજ્યમાં ખૂબ જ તાપ પડ્યો હતો અને ગરમીનું તાપમાન પણ ખૂબ જ વધારે હતું એવી માહિતી આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ છે। પરંતુ આજના વિડીયોમાં મિત્રો જે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમમાં સક્રિય થશે કે નહીં અને આ ભારતના નકશાની આધારે જે માહિતી અત્યારે આપવામાં આવી રહી છે એમાં મોટા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં ગરમીની નોંધ છે એ સામે આવી રહી છે, જેમાં પોરબંદર જિલ્લામાં અનેક વિસ્તારોની અંદર છે એ ઓરેન્જ એલર્ટ પણ આપી દેવામાં આવ્યો છે। પોરબંદર વિસ્તારોની અંદર જે ભૂકા કાઢતી ગરમી જોવા મળી હતી અને બાકીના ગુજરાતના જે અન્ય વિસ્તારો છે, અન્ય ભાગો છે એમાં મધ્ય પ્રકારની ગરમીઓ પણ જોવા મળી હતી। ત્યારબાદ મિત્રો 4 અને 5 એપ્રિલની વાત કરવામાં આવે તો 4 તારીખથી છે એ જે ગુજરાતના કચ્છ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના વિસ્તારો છે આ 4 જિલ્લાઓના વિસ્તારોની અંદર ગરમીનું હાઈ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું હતું। બાકીના જિલ્લાઓની અંદર જે ખાસ કરીને ગરમીનું તાપમાન છે એ જોવા મળ્યું હતું એમાં સેમ મિત્રો 5 તારીખે પણ આ વસ્તુ દેખાવામાં આવી રહી હતી। સૌરાષ્ટ્રના જે ભાગો કે જ્યાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધતું હતું અને નોંધનીય એવી તાપમાન અને તાપમાનમાં જે ફેરફાર થયો હતો નકશાના આધારે પણ વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો તમને સમજાવી દઈએ કે વાતાવરણ અત્યારે છે ગુજરાતમાં ખૂબ જ અઘરું દેખાઈ રહ્યું છે, કારણ કે વરસાદને લઈને નવી અપડેટ છે હજુ સુધી આવી નથી। અત્યારે જે માહિતી અને સમાચાર જે મળી રહ્યા છે એમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશર વાળું જે તાપમાનનું જે ગણિત લગાવવામાં આવી રહ્યું છે તો એ ગણિતના આધારે પણ અત્યારે કોઈ પણ એવી સિસ્ટમ છે એ દર્શાવવામાં નથી આવી કે જેને આધારે આપણે એવું માની શકીએ કે વરસાદ ગુજરાત રાજ્યમાં પડી શકે, અથવા તો માવઠાની આગાહી પણ એવી દર્શાવવામાં નથી આવી જેના આધારે આપણે એવું અનુમાન લગાવી શકીએ કે અરબ સાગરના ભાગોની અંદર મિત્રો જે તમે જોઈ શકો છો એ રીતે જે છૂટાછવાયા વરસાદની સિસ્ટમો છે એ બની રહી છે। બીજા નંબર ઉપર બંગાળની ખાડી આવે છે, તો બંગાળની ખાડી વિશે વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં પણ 8 તારીખથી ખૂબ જ ખતરનાક રૂપ લેતી દેખાઈ રહેલી એક સિસ્ટમ છે જોર પકડી શકે છે। જો કોઈ મિત્રો 8 તારીખના રોજ બંગાળના ખાડીના નકશાના વિશે વાત કરીએ અથવા તો બંગાળની ખાડીમાં ચારે દિશા તરફ જે 8 તારીખ સુધી જે છે એ ખૂંખાર વરસાદની સિસ્ટમ વિશે વાત કરે તો એ સિસ્ટમ અત્યારે બનતી જોવા મળતી નથી। એની અસર છે આવનારા દિવસોની અંદર જોવા મળી શકે, પરંતુ અત્યારે એક પણ એવી કોઈ પણ સક્રિય સિસ્ટમ કે કોઈ પણ એવી માહિતી છે અત્યારે આ આઈએમડી અથવા તો આ નકશાના આધારે છે તમને જોવા નહીં મળે। અને બંગાળની ખાડીની અંદર મિત્રો વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો જેના કારણે સંપૂર્ણ હવામાન છે એમાં કફોડી હાલત છે એ જોવા મળી રહી છે। આટલું જ નહીં મિત્રો, આવનારા દિવસોની અંદર પણ વાત કરવામાં આવે તો પહેલાંના દિવસોની જેમ જ છે એ વાતાવરણની અંદર પલટો છે એ થતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આજે આપણે જે માહિતી, અપડેટ અને સમાચાર જોઈ છે તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આવનારા દિવસોની અંદર મિત્રો જે વરસાદી સિસ્ટમ કે માહિતી છે એ આગળ વધશે અથવા તો આગળ આવશે કે પછી કોઈ પણ એવી લો પ્રેશર સિસ્ટમ અને સક્રિય થશે કે કોઈ પણ એવી વરસાદી અપડેટ છે એ સામે આવશે તો સૌપ્રથમ તમને ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી અને સમાચાર
મળી જશે. તો એના માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો.